આણંદ જિલ્લો કે જ્યાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ થયો। લાલપુરા ચેકપોસ્ટ પાસે આઈસરમાંથી જુગારધામ ઝડપાયું। ચાલુ આઈસરમાં રમાતા જુગારધામનો ખુલાસો થયો છે। જુગારધામમાં પોલીસે 16 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો, જેમાં ઉમરેઠ ભાજપના યુવા નેતાનું પણ નામ સામે આવ્યું। પોલીસ ફરિયાદમાં 15મા નંબરે આરોપી તરીકે ઋત્વિક પટેલનું નામ છે, જે શહેર ભાજપ યુવા મોરચાનો અધ્યક્ષ છે। जुगारधाम पोलीसे 16 लोको सामे गुनो नोंध्यो छे। हरतू फरतू जुगारधाम आईसर में जुगारधाम चलाववामां आवतुं अने जे 16 आरोपीओ झड़पाया छे, जेमानो एक छे भारतीय जनता पार्टीनो नेता ऋत्विक पटेल। अमारा संवाददाता जल्पेश पटेल पासेथी वधु जानकारी प्राप्त करीशुं। जल्पेश, हरता फरता जुगारधाम में एक नेतानी पण धरपकड़ करवामां आवी छे, विगतो शुं प्राप्त थई छे? તોની ચોક્કસથી વાત કરીએ હરતા ફરતા જુગારધામની તો આણંદ જિલ્લાની જે ઉમરેઠ પોલીસ છે તેને મોટી સફળતા હાંસલ કરી છે। કહી શકાય કે લાલપુરા ચેકપોસ્ટ પાસે જે સાવલી અને આણંદ જિલ્લા એટલે કે ઉમરેઠને જોડતી જે ચેકપોસ્ટ છે, જે ચેકપોસ્ટ ઉપરથી ચાલુ આઈસરમાંથી જુગારધામ ચાલતું હતું તેવી બાતમી ચોક્કસ પોલીસને મળી હતી અને પોલીસે તેના આધારે બાતમીના આધારે ચેકિંગ કરતા અંદરથી 16 જેટલા જુગારીઓ ચાલુ વાહનમાં જુગાર રમતા હતા। મહત્વની બાબત છે, આ 16 જે નબીરાઓ છે તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે ચોંકાવનારા ખુલાસા પણ થયા કે આ 16માંથી જે 15મા નંબરમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં 15મું જે નામ છે તે ઋત્વિક પટેલનું છે। ઋત્વિક પટેલની જો વાત કરવામાં આવે તો ऋत्विक પટેલ ભાજપનો યુવા નેતા છે, એટલે કે ઉમરેઠ જે ઉમરેઠ ગામ છે તે ઉમરેઠ ગામના ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે ઋત્વિક પટેલ। ઋત્વિક પટેલ જે રીતના પોલીસની સામે આવ્યો અને પોલીસનું જે રીતના ફોટો વિડીયો ઉતારવાની વાત કરી ત્યારે પોતાનું મોઢું પણ બતાવવા લાયક ન હોવાના કારણે પોતાનું મોઢું પણ નથી બતાવી શક્યો। બીજી તરફ વાત કરવામાં આવે, હાલ તો પોલીસે જે રીતનો ગુનો નોંધ્યો છે ત્યારે જી જલ્પેશ, સમયનો અભાવ છે, આભાર જાણકારી આપવા માટે।